સુરતના કાપોદ્રા વિસ્તારની એક ઘટના સામે આવી છે. મંદી વચ્ચે સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ઈસમનું કારસ્તાન સામે આવ્યું છે. સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવતો હતો. 1.5 લાખના હીરા બદલી લેવાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારની એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં મંદી વચ્ચે સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ઈસમનું કારસ્તાન સામે આવ્યું છે. કારખાનાના માલિકનો વિશ્વાસ કેળવે વિશ્વાસઘાતની આ ઘટના પ્રકાશમાં આવી છે. સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવતો હતો. હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા ગઈ હતી, જેથી શંકાના આધારે કારીગર બિપિન શેલડિયા પર નજર રખાઈ હતી. સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળતા વજન ચેક કરવામાં આવ્યું હતું, જેથી વજન ઓછું આવતા કાપોદ્રા પોલીસ મથકમાં કારીગર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. 1.5 લાખના હીરા બદલી લેવાયાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.